ન કરતો મારે. હા, તો જે આપણે આ સ્વામીની પ્રસન્નતા ઈચ્છીએ ને, બીજું કાંઈ નહીં. બીજું બધું છે ને, બધું આપણે બહુ કાચું કપાઈ જશે. બીજી કોઈ પણ ઈચ્છા રાખશું ને આપણે, એ બધું કરવાના છે, માગવાની જરૂર નથી. એટલે તાર નાનો બાળક હોય, બરાબર, સૂઈ ગયો હોય, તેને જગાડી નથી ખવડાવતા, ભૂખ્યો સૂઈ ગયો તો એને કેવું, પપ્પા સાંજે ખાવા આપશો? આપણે કહ્યું છે, આપણે જેટલા બધા કહ્યું છે, પપ્પા સાંજે ખાવા આપશો કે બા સાંજે ખાવા આપીશ? અરે સૂઈ ગયો તો જગાડીને આપે. એટલે આ લોકોની ચિંતા કારણ છે જ નહીં. આમાં ભગવાન ભાઈ આટલું જ માગો, બીજું બધું આપવાના છે. શું ભગવાન તમે પ્રસન્નતા ત્યાં થાય, તમે રાજી રહો, બસ બીજું મારે કાંઈ જોઈતું નથી, આટલું માગો. એવું જ કરે. જો લોયા ત્રીજા બધા ભક્તોએ જ વાત કરી. મહારાજે કહ્યું, જેને ભગવાન ભગવાનના ભક્તનો મહાત્મ્ય સહિત નિશ્ચય હોય, તેથી ભગવાનને અર્થે ને સંને અર્થે શું ના થાય. લો, જો આપણે આટલું જ કરવાનું. બધી શાસ્ત્ર તો 4 વેદ ને બધાની અંદર આટલી વાત આવે છે, અને એ જ મળ્યા છે. મુક્તાન છે તો કે અગમ નિગમ અને વેદ વેદાંત એનાથી પારની વસ્તુ મળી છે. એવી વસ્તુ હવે ખાલી એને માણવાની છે, સમજવાનું જ છે, આટલું જ રહે છે. એટલે જેને ભગવાન સંતનો મહાત્મ જ્ઞાન સહિત નિશ્ચય હોય, તેથી ભગવાનને અર્થે ને સંતને અર્થે શું ના થાય. એને અર્થે કુટુંબનો ત્યાગ કરે, લોકલાજનો ત્યાગ કરે, રાજનો ત્યાગ કરે, સુખનો ત્યાગ કરે, ધનનો ત્યાગ કરે, સ્ત્રીનો ત્યાગ કરે. સ્ત્રી હોય તે પુરુષનો ત્યાગ કરે. મહિમા મહાત્મ્ય આટલું બધું તો આપણે કંઈ કહેવા એ છે જ નહીં. પણ જો ખરેખર મહિમા હોય તો આટલું બધું થઈ શકે. થઈ શકે, એને ખબર જ નથી, પણ જરાક વિચાર થઈ શકે એને મહિમા હોય તો. પછી જેને મહિમા એને એના લક્ષણ શું થોડાકમાં, જેને ભગવાન નિશ્ચય મહાત્મ્ય જ્ઞાને સહિત હોય, તે ભગવાનના વચનમાં ફેર પાડે નહીં, જેમ કે તેમ કરે. એક પહેલું લક્ષણ. એટલે આપણે જે નિયમ ધર્મ છે ને, ફેર પાડે નહીં, શંકા કરે નહીં. અને એવું કે બધું આ વધારે પડતું છે, આ દેશમાં ના થાય, એ બધું માથાકૂટ ના કરે. બધું રસ્તો કાઢે સીધો, જેને મહિમા હોય. જેને ભગવાન સંતનો નિશ્ચય હોય, તેને તેની કોરનો કેફ વર્તે. આ એક બીજી વાત છે. હા, દિવેલિયું મળું નહીં. ઓલા ભાદરાના ડોસાભાઈ હતા, એમને સૂકા રોટલા ખાતા હતા. શેઠે અરે ડોસાભાઈ સૂકા રોટલા, કોણ સૂકા ખાય? ભગવાન સંભાઈને ખાવ છું, સૂકા તમે ખાવ છો કે? તા શેઠને બોલી જોજો જોઈએ કે તમે લુખ્ખા ખાઓ છો, અમે ભગવાન સંભાઈને ખાઈએ છીએ. બોલાશે જ નહીં. આપણને કોઈ કહે લુખ્ખા, શું કહે? પ્રમુખ સાહેબ દેશકાળ સુધારતા નથી. ઢીલા ગેસ, કેસ્ટર ઓઇલ, કેફ હોય અને ખુમારી હોય, એને કોઈ આ લોકની પૈસા હોય ના હોય એને પ્રશ્ન જ ના રહે ને. ખુમારી ભગવાન મળ્યા ને ખુમારી હોય, ભગવાન મળ્યા કાંઈ બાકી નથી મારે. યોગી વગર આ બ્રહ્માંડમાં આપણે તુલ્ય ભાગ્યશાળી માનો એ જ ભૂલ. આપણે કોઈ ભાગ્યશાળી નથી. જે મહિમા હોય ને એને આવી રીતે રહે. ભલે આ લોકો કાંઈ ના મળે. અને જેટલા પરોક્ષમાં તમે જુઓ, મીરા, નરસિંહ ને બધા કેટલા ક્યાં હેરાન થઈ આ લોકમાં, પણ એમનો કેફ જોયો છે. ભગવાન મળ્યા કઈ કોઈની હાડાબારી નહીં. જો મીરાએ તો કહ્યું કે અમૂલી વસ્તુ દી મેરે સદગુરુ દિન દિન બળદ સવાયો. લો, આ લોકનું તમે વાપરો ઘટી જાય, અને આ આધ્યાત્મિક મૂડી જેમ વાપરો વધે, એવું છે. એવું કેફ બધાને રહેતો હતો. એટલે આપણે આ બધું સત્સંગ સમજાવ્યું નથી, એટલે ઢીલાશ રહે છે. આ સમજાશે ને, અને સમજવા જેવું જ છે. શું કામ આ કરોડો જન્મ નીકળી ગયા, આ નહીં સમજ, ક્યારે સમજશો? પોસાય એવું જ નથી. બોલો, આપણે બીજું ત્રીજું કંઈ ઘૂસી ગયા ગલી ખસી, પોસાયું જ નથી. બહુ મહાખોટ જશે. આવા પુરુષ મળ્યા કાચું કપૈયા ના કરતા. એટલે નિશાન રોપી દો. મારા મણકામાં આવું છે, ભગવાન પ્રસન્ન બીજું કાંઈ ઈચ્છું જ નથી. આપણે જે ભગવાનનો ભક્તો હોય, તે દૈહિક રક્ષા ભગવાન કરે તેને કહીને હર્ષ ના પામે, ને રક્ષા ના કરે તેને કહીને શોક ના કરે, ને અલમસ્તકો ભગવાનને ભજે.
જો આપણે આ બધું ઘણું બધું થતું હોય છે દેશ પરે બધે, ભગવાન રક્ષા ના કરે ને તો કેટલાય વિચારો આવી જાય, જાત જાતના તર્ક થાય કે કેમ હશે, શું હશે, સાચું હશે, ભગવાન પ્રમુખ સાંઈ સમર્થ હશે, આ હશે, બધું જાત જાત વિચાર. ખરેખર ભક્તને કોઈ વિચાર જ ના આવે અને હર્ષે ના શોકે ના થાય. $1,00,000 મળી જાય એનો શોક હર્ષ ના થાય અને જતા એનો શોકે ના થાય. ભગવાન ના જવા જોઈએ, સત્સંગ ના જવું જોઈએ, એને રહે બસ. ગમે એમ થાય સત્સંગમાંથી પાછું ના પડાય એની રક્ષા કરે પોતે, એ રીતે સત્સંગ રાખે, જતન કરે. ભગવાન સંત એનું મહાત્મા બહુ જાણે. આ રીતે જે મહારાજ મણકામાં જે મહારાજ ગણાય ને આપણે લોયાના ત્રીજામાં બધા ભક્તો, એનામાં આ બધા ગુણો હતા. એ કેફ તો આમ એના આમ કોઈ દુનિયામાં એવું કેફ નહીં, એટલું કેફ ન્યાલ થઈ ગયા. આ ભગવાન મળ્યા ને કાંઈ આમ માય નહીં એને કેફ. આ લોકોનું કોઈને આવું ગયું વિચાર જ ના આવે. તો એવી જ વસ્તુ આપણને મળી છે, જરાય ઓછી નથી. એટલે આપણે પણ આ બધું લઈ શકીએ, કરી શકીએ એમ છે. થોડુંક જરા વિચાર કરીને ધારીએ, જરાક આપણે થોડુંક ઓલા વાયોલિનમાં છે ને તાર 4-5 આટા ફેરવા નથી હોતા, તૂટી જાય વાયર. જરાક પા ઇંચે જ રાઉન્ડ જ કરવાનું હોય ને સરસ વાગવા લાગે. એમ આટલે આપણે આ ભગત છીએ બધું થોડુંક જ એડજસ્ટ કરવાનું છે. નક્કી કરો બસ આટલું જ એડજસ્ટમાં કે મારા મણકામાં આવું છે, બીજા એનાથી નીચું કાંઈ નહીં. આ જિંદગી કંઈ નહીં. એવરીથિંગ વિલ ટેક કેર ઓફ ઇટ સેલ્ફ. સહજાનંદ સ્વામી મહારાજ.